Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે ચેપ્ટર નંબર 7 ડિસ્કસ કરી રહ્યા છીએ. ઇટ ઇઝ અ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર. આ ચેપ્ટરના સ્ટાર્ટિંગના પાર્ટમાં આપણે કણોના બનેલું તંત્ર અને એના દ્રવ્યમાન કેન્દ્ર અને એના પર આધારિત દાખલાઓ ડિસ્કસ કર્યા. ત્યારબાદ ક્રોસ ગુણાકાર કોને કહેવાય, કઈ રીતે એની દિશા શોધાય, એકમ સદિશ કઈ રીતે શોધાય, એના ગુણધર્મ વગેરે ડિસ્કસ કર્યા હતા. અને ત્યારબાદ આપણે ખરેખર ચાક ગતિશાસ્ત્ર કહી શકાય એવો ટોપિક સ્ટાર્ટ કર્યો હતો. કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ વિશે ડિસ્કશન કર્યું. અને છેલ્લા લેક્ચરની અંદર આપણે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ પણ તારવ્યો અને રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ પણ તારવ્યો. તો માલુમ પડ્યું કે જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો કણ વર્તુળ ગતિ કરતા હોય અને કણના વર્તુળ ગતિ માટે આમ તો ચોથા ચેપ્ટરમાં ડિસ્કસ કર્યું જ હતું, પણ આજે આ ચેપ્ટરમાં ફરીવાર એકવાર સાબિત થયું કે જ્યારે કણ વર્તુળ ગતિ કરતો હોય, હા, ચોથા ચેપ્ટરમાં મેં તમને ખાલી એટલું જ કીધું હતું કે અનિયમિત વર્તુળ ગતિ હોય તો કેન્દ્રગામી અને સ્પર્શીય એવા બે પ્રવેગ હોય. પણ મેં આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં સાબિત કરી આપ્યું કે પદાર્થ ચાક ગતિ કરતો હોય તો કણ વર્તુળ ગતિ કરે અને વર્તુળ ગતિ દરમિયાન કણ પાસે બે પ્રકારના એટલે કે રેખીય પ્રવેગના બે ઘટકો હોય, સ્પર્શીય પ્રવેગ અને ત્રિજ્યાવર્તી પ્રવેગ. મેં દિશા સાથે સાબિત કરી આપ્યું, લાસ્ટ લેક્ચરમાં સાબિત કરી આપ્યું કે ઓમેગા ક્રોસ વી જે છે ને એની દિશા કેન્દ્ર તરફની હોય, એટલા માટે ઓમેગા ક્રોસ વી અથવા v²/r જે હતો એ કેન્દ્રગામી ઘટક હતો પ્રવેગનો, રેખીય પ્રવેગનો. અને આલ્ફા ક્રોસ આર ની દિશા આપણને ખબર પડી કે સ્પર્શકની દિશામાં છે, એટલે એ સ્પર્શીય પ્રવેગ હોય. એવું પણ જોયું હતું કે જો કોઈ પદાર્થ નિયમિત એટલે કે અચળ કોણીય વેગ, જેમ કે પંખો એક સરખી સ્પીડથી ફરક રાખતો હોય, એટલે અચળ કોણીય વેગ હોય ને તો કોણીય પ્રવેગ શૂન્ય થઈ જાય. અને જ્યારે પદાર્થ અચળ કોણીય વેગથી ગતિ કરશે તો બધા જ કણના ગતિપથનો વર્તુળ માર્ગ નિયમિત થઈ જશે, કણો નિયમિત વર્તુળમાં ગતિ કરશે. તો એવા સંજોગોમાં કણો પાસે અલ્ફા શૂન્ય હોવાથી કોણીય પ્રવેગ શૂન્ય થઈ ગયો, એટલે સ્પર્શીય પ્રવેગ આલ્ફા આર માં આલ્ફા 0 મૂકો તો સ્પર્શીય ઘટક પણ શૂન્ય બની જાય. તો એવા સંજોગોમાં કણો માત્ર ત્રિજ્યાવર્તી પ્રવેગ ધરાવે, અર્થાત નિયમિત અને અનિયમિત વર્તુળ ગતિ સાથે સુસંગત જ છે 100%. તો આવી બધી વાતો આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી. આજે આ ચેપ્ટરમાં ખૂબ જ મહત્વની વાત કરવાની છે મિત્રો. આ ચેપ્ટરની અંદર આજે આપણે ટોર્ક શું છે અને ટોર્ક કઈ રીતે ચાક ગતિ કરવામાં ભાગ ભજવે એની વાત કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આ ઉપરાંત આપણે અચળ કોણીય પ્રવેગ સાથે જે ચાક ગતિ થાય એના સમીકરણ પણ તારવ્યા હતા. તો મિત્રો આજે આપણે ટોર્ક કઈ રીતે ચાક ગતિ કરાવવામાં ભાગ ભજવે એની વાત કરીએ, પણ એ પહેલા થોડા દાખલાઓ લાસ્ટ લેક્ચરના થિયોરીના રિગાર્ડિંગ થોડા દાખલાઓ જો હોય તો એ આપણે ડિસ્કસ કરી લઈએ. શું મિત્રો મારો અવાજ તમને સંભળાય છે? હા સર. યસ સર. યસ સર. ઓકે મિત્રો, ઉદાહરણ નંબર તમે 4 દેખો. તો ઉદાહરણ નંબર 4 લગભગ હવે તમને કરાવવાની જરૂરિયાત લાગે નહીં તે ટાઈપનો છે. જુઓ તો ઉદાહરણ નંબર 4 ની રકમ તમને દેખાઈ રહી છે મિત્રો? હા સર. હા સર. ઓકે, જુઓ તો મિત્રો શું લખ્યું છે ઉદાહરણ નંબર 4 ની અંદર. એવું લખ્યું છે કે બે સદિશોના અદિશ અને સદિશ બંને ગુણાકાર શોધવાના છે. આપણને બે સદિશો આપેલા છે. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને આ દેખાઈ રહ્યું છે મિત્રો? યસ સર. યસ સર. ઓકે ફાઇન. સદિશ એ બરાબર શું છે જુઓ તો જરાક. તો સદિશ એ બરાબર છે
3i cap minus 4j cap plus 5k cap. અને સદિશ બી બરાબર શું છે? -2i cap plus j cap minus 3k cap. તો ડોટ ગુણાકાર તો આપણને કરતા આવડે. યાદ છે મિત્રો? ax bx plus ay by plus az bz. તો ax bx plus ay by plus az bz. તો આનો જે જવાબ આવશે એ -6 -4 -15, એટલે આ આવશે 15 ને 9 -25. -25. તો આ ડોટ ગુણાકાર જે છે ને એ -25 આવશે. પણ બીજું શું શોધવાનું છે મિત્રો? ક્રોસ ગુણાકાર. સદિશ ગુણાકાર. આ જે શોધ્યું એ આપણે શું શોધ્યું મિત્રો? અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર. અને હવે આપણે બીજું શું શોધવાનું છે મિત્રો? સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર. ચલો, યાદ છે મિત્રો? સદિશ ગુણાકાર શોધવા માટે યાદ છે ઓલી ટ્રીક આપણે? નિશ્ચાયક બનાવવાનો. નિશ્ચાયક બનાવવાનો. હા, તો નિશ્ચાયક બનાવીએ. ઉપરની હારમાં શું લખવાનું મિત્રો? i cap I cap, J cap, K cap. એ ચલો, પછી a ક્રોસ b હોય તો a ના ઘટકો મૂકવાના, અને b ક્રોસ હોય તો પેલા b ક્રોસ a હોત તો b ના ઘટક મૂકવા. પણ a ક્રોસ b છે એટલે a ના ઘટકો મૂકીએ. 3 -4 5 અને b ના ઘટકો શું આવશે મિત્રો? -3. મિત્રો ઘણીવાર શું થાય ખબર છે? ઘણીવાર ઉલ્લું બનાવતા હોય છે આ લોકો. ઘણીવાર છે ને કે કેપ આગળ લખે ને જે કે પાછળ લખે, એવું બધું કરતા હોય. એટલે સૌથી પહેલા આપણે શું કરવાનું? પહેલા j cap લખવાનું, J પછી cap લેવાનું. આઈ કેપ જે કેપ અને કે કેપ ના સ્વરૂપમાં લાવી અને પછી સોલ્વ કરવાનું. આન્સર ખોટો આવશે. ચલો, હવે સૌથી પહેલા કોને પકડીશું? આઈ કેપ. યાદ છે ને? પ્લસ પ્લસ, લેફ્ટ રાઈટ લેફ્ટ, પ્લસ માઇનસ પ્લસ. સૌથી પહેલા આઈ કેપ, પછી શું કરવાનું? આજુબાજુ કર. બાજુ. અને ઘરે જઈને ખાજે કાજુ. કાજુ. તો -4 -3 માઇનસ પ્લસ 12 થઈ જશે અને -5. 5 × 5. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે શું લખું બોલો તો મિત્રો? j cap. ના, -J cap. માઇનસ જે કે. ચલો, હવે આજુબાજુ કરો. આજુબાજુ. તો 3 -9 લખું ને? માઇનસ -10. Is that clear, friends? yes sir. અને હવે શું લખું બોલો તો? plus k cap. પ્લસ કે કેપ. અને શું લખું? ઇન્ટુ 3 3 plus 8. અલા માઇનસ જ આવશે, કારણ કે -2 ગુણ્યા -4 એટલે +8 થશે. હા. માઇનસ જ રહેશે ને, વચ્ચે તો માઇનસ જ રહેશે. Is that clear, friends? yes sir. 12 - 5 એટલે 7i -9 + 10 એટલે plus 1. એટલે માઇનસ જે કેપ, પણ આગળ માઇનસ છે જ પાછો, એટલે માઇનસ જે કેપ. અને આ આવશે -5k કેપ. તો આ ક્રોસ ગુણાકાર અને એનો માનાંક પૂછ્યો હોય, ધારો કે એનો માનાંક, તો એનું મૂલ્ય શોધવાનું કીધું હોય તો શું કરવું જોઈએ મિત્રો? વર્ગમૂળમાં 7 નો Under વર્ગ root માં પ્લસ 75. 1 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ. કરશો એટલે જવાબ આવશે 49 ને 50 ને 75 √70. Is that clear, friends? શું આ આવડી શકે એવી વસ્તુ છે. જો આવી જાય ને 7i કેપ -j કેપ -5k કેપ, શું એ જ આવતું હતું? હા, પરફેક્ટ છે. ઇઝ ધેટ ઓકે? અને બી ક્રોસ એ જોઈતું હોત તો શું હોત? આના તો એક્ઝેક્ટલી ઉલટું આવત. બી ક્રોસ એ જોઈતું હોત ને, કારણ કે a ક્રોસ b = -b ક્રોસ એ, એટલે બી ક્રોસ એમાં -7i કેપ + j કેપ + 5k કેપ આવી શકત. જે તો શોધ્યું હોત તોની વાત છે. Is it okay, friends?
हाँ सर। ओके सर। ओके ઉડતી પતંગ સખાઓ. જો તો મિત્રો ક્વેશ્ચન નંબર 13 જો હતો હોમવર્કમાં આપી શકાય. જસ્ટ એક વાર દેખી લો. ડિટ્ટો ટુ ડિટ્ટો, લિટ્ટો ટુ લિટ્ટો. ક્વેશ્ચન નંબર 13 જે છે ને એ જો તો એકવાર એને આપણે હોમવર્કમાં આપી શકાય. પ્રાથમિક સિદ્ધાંતોના આધારે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી સાબિત કરો. તો ડી ઓમેગા બાય ડીટી યાદ છે, સેમ ટુ સેમ આપણે ભણ્યા હતા ચેપ્ટર નંબર 3 ની અંદર. ખાલી ફરક એટલો હતો કે ત્યાં ઓમેગાના બદલે વી હતું અને આલ્ફાના બદલે એ હતું. યાદ છે મિત્રો? કલન હા સર. हाँ सर। કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને અચળ પ્રવેગી ગતિના સમીકરણ તારવો. યાદ છે? हाँ सर। हाँ सर। સિમિલર ખબર છે સર. 13th ક્વેશ્ચન હું હોમવર્કમાં આપી દઉં મિત્રો? આપી દો સર. ચાલશે ને મિત્રો? ડન સર. हाँ ચલો सर। 14th ક્વેશ્ચન પર આવો. 14th ક્વેશ્ચન ની રકમ જરાક જોવાનો પ્રયત્ન કરો તો મિત્રો. એક મોટર ના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડની અંદર 1200 આરપીએમ થી 3120 આરપીએમ સુધી વધે છે. તો કોણીય પ્રવેગ નિયમિત અચળ કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ અચળ એવો શબ્દ લખ્યો ત્યાં જ 3-4 સૂત્ર યાદ આવી જવા જોઈએ. યાદ છે કયા કયા? हाँ सर, अचल प्रवेगी गतिना ડબલ્યુ समीकरण પછી અચળ પ્રવેગી ओमेगा ગતિના इक्वल टू ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ એટી. પરફેક્ટ. તો સૌથી પહેલા એક કામ કરીએ. ઓમેગા 0 કેટલું છે? તો બોલે તો 1200 આરપીએમ છે. 1200. પણ આરપીએમ સર આ આર એટલે રોટેશન કે રેડિયન? હંમેશા આરપીએમ નો મતલબ બાય ડિફોલ્ટ રોટેશન જ થાય. ઓકે. વ્યવહારમાં વપરાતો એકમ છે આ. વ્યવહાર રેડિયનમાં ફેરવાનો. હંમેશા આરપીએમ નો યુઝ થાય જ છે, વારંવાર થાય છે. એનો એ શોર્ટકટ છે. કોનો શોર્ટકટ? रोटेशन पर मिनट। रोटेशन पर मीटर। पर मिनट। મિનિટ નો જ શોર્ટકટ છે. ઓકે. ઓકે સર. તો રોટેશન એટલે કેટલા રેડિયન થશે ભાઈ? એક રોટેશન એટલે કેટલા રેડિયન થાય? 2 2 पाई pi रेडियन। 2 પાઈ રેડિયન. અને પર મિનિટ એટલે પર કેટલા સેકન્ડ લખું? 60 60 60 સેકન્ડ. એટલે સૌથી પહેલું કામ આ કરવું પડે. મીંડું મીંડું કેન્ડલ 6 દુ 12 એટલે 20 રહેશે. 40 पाई 40 પાઈ રેડિયન પર સેકન્ડ. ચલો હવે ઓમેગા શોધી કાઢીએ. ઓમેગા કેટલો રેડિયન છે? 3120 3120. તો આવશે 3120 ગુણ્યા 2 પાઈ ભાગ્યા 60. તો શું થશે મિત્રો? 104 પાઈ રેડિયન પર સેકન્ડ. ઓકે વેરી ગુડ. 104 પાઈ રેડિયન પર સેકન્ડ. ઓકે વેરી ગુડ. તો હવે શોધવાનું છે શું? તો કોણીય પ્રવેગ શોધવાનો છે. પહેલી વાત તો એ છે. તો ચલો, અને બીજી વાત છે ને કેટલા ભ્રમણ થશે, કેટલા ભ્રમણોની સંખ્યા શોધવાની છે. પરિભ્રમણ કેટલા થશે? કઈ વાંધો નહીં. ચલો તો મિત્રો સૌથી પહેલું શું તમે જાણો છો ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી? હા સર. हाँ सर। તો આલ્ફા ને સૂત્રનો કરતા બનાવીએ તો ઓમેગા માઇનસ ઓમેગા 0 બાય ટી લખાશે મિત્રો. हाँ सर। યસ સર. हाँ सर। ચલો અંતિમ ઓમેગા કેટલો? તો બોલે તો 104 પાઈ. પ્રારંભિક ઓમેગા 0 કેટલો? 40 પાઈ. અને કેટલો સમયગાળો લીધો એના માટે એને? 16 सेकंड। 104 પાઈ માંથી 40 પાઈ બાદ કરો તો 64 પાઈ ભાગ્યા 16. 4 16 ચોકુ 64. છોકરાઓ એકમ લખવાનું ભૂલી જાય છે હો. છોકરીઓ ભૂલી જાય છે. એટલે આલ્ફા નો એકમ રેડિયન પર સેકન્ડ થાય, ધેટ ઇઝ ટુ બી સેકન્ડ સ્ક્વેર થાય, ધેટ ઇઝ ટુ બી નોટેડ. ઓકે. યસ સર. ચલો સેકન્ડ થિંગ આપણે પરિભ્રમણોની સંખ્યા શોધવાની છે. તો મિત્રો એક કામ કરીએ, પેલા ખૂણો શોધી કેટલું કોણીય સ્થાનાંતર થાય છે એ શોધી કાઢીએ.
કોણીય સ્થાનાંતર કેટલું થાય છે શોધી કાઢીએ. તો મિત્રો આપણને ખબર છે, જો હવે ઘણા બધા સૂત્રો, તમારી પાસે બહુ બધા સૂત્રો છે. ઓમેગા નોટ ટી પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર પણ લખી શકો, અથવા ઓમેગા પ્લસ ઓમેગા 0/2 ઇન્ટુ ટી પણ લખી શકો. તમને જે મરજી, બહુ બધા ઇક્વેશન્સ છે તમારી પાસે થીટા શોધવાના. થીટા બરાબર ઓમેગા નોટ ટી પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર પણ લખી શકો, અથવા આપણે થોડું સરળ બનાવીએ તો આ પણ તમે લખી શકો છો, તમારી જે મરજી. તો 104 પાઈ પ્લસ 40 પાઈ એટલે 144 પાઈ ભાગ્યા 2. 144 નું અડધું કરો એટલે 72 મળશે. તો 72 પાઈ અને ગુણ્યા સમય પાછો 16 છે. ચલો કરો તો 16 ગુણ્યા 72 કેટલા થાય? 1152. 1152 પાઈ રેડિયન. આ આપણને શું મળ્યું મિત્રો? થીટા. હવે મારી વાત સાંભળજો, ધ્યાનથી સાંભળજો. જો પરિભ્રમણોની સંખ્યા n હોય તો કોણીય સ્થાનાંતર કેટલું થાય? હવે વિચારજો મારી વાત. એક ભ્રમણ પૂરું થાય તો કેટલું કેટલો ખૂણો કપાશે? કેટલું કોણીય સ્થાનાંતર થશે? 2 પાઈ 2 પાઈ. 2 હોય તો 2 ભ્રમણ પૂરા થાય તો 4 પાઈ 4 પાઈ. 2 into 2 પાઈ. અને n ભ્રમણ પૂરા થાય n into 2 પાઈ. ચલો તો હવે એનો મતલબ એવો થયો કે n into 2 પાઈ બરાબર મારે શું લખવું જોઈએ મિત્રો? Is that clear friends? क्लियर. आया बात समझ में? हाँ सर. તો 1152 નું અડધું કરો તો કેટલા આવે છે? 576. તો ભ્રમણોની સંખ્યા કેટલી એવું કોઈ પૂછે તો 576 ભ્રમણ થયા હશે. Is that clear friends? हाँ सर. हाँ सर. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? हाँ. હા સર. જો આવે છે 500, આપણો આન્સર સાચો કે ખોટો છે જુઓ તો જરાક જોઈએ આપણે. હા 576 આવી જાય છે. જો સમજમાં આયા બાત? हाँ सर. એટલે આમાં છે ને જો અલગ રીતે શોધ્યું છે. આમાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2n પાઈ તો ખ્યાલ આવી ગયો હશે, પણ એ અલગ રીતે શોધ્યું છે. મેં ઓમેગા પ્લસ ઓમેગા 0/2 ઇન્ટુ ટી કરીને શોધ્યું. તો બંને રીતે તમે આન્સર લાવી શકો. આન્સર તો સેમ જ આવે. જો હે ને, ખ્યાલ આવે છે મિત્રો? છતાં સ્ક્રીન. સર હા બોલો. સર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર અપોન 2 આલ્ફા ટી ઇક્વલ્સ ટુ કરાય થીટા. 100% સેમ ટુ સેમ આન્સર આવશે. યુ ગોટ ધ સેમ આન્સર 100%. આવી ગયો સર, મેં કર્યું જોયું તો. આવશે. સરસ સરસ. ઓકે. સર આ બધા દાખલામાં કોઈ પણ પ્રકારની આમ ત્રિરાશી કરવા ના જવાય ને? 83 તો ના જ ચાલે ને લા. હા ખાલી છે ને, જો સાંભળો હું તમને એકવાર ફરીથી સમજાવી દઉં. અચળ વેગી ગતિ થતી હોય ને, અચળ વેગી ગતિ, તો એવા સંજોગોમાં છે ને સૂત્ર આવું બને કે અચળ કોણીય વેગ હોય ને, જો અચળ વેગ માટે આપણે શું લખતા હતા? ડી બરાબર વીટી લખતા હતા કે નહીં? હા. કોણીય વેગ હા. હોય તો થીટા બરાબર ઓમેગા ટી થાય. એટલે થીટા ચલે છે ટી થશે જો ઓમેગા અચળ હોય તો. જો ઓમેગા અચળ હોય તો થીટા ચલે છે ટી થાય. તો આવું જ્યારે સમપ્રમાણતાનો સંબંધ હોય ને ત્યારે જ તિરાશી માંડવી. સમજ્યા? ઓકે સર. હા ઓકે. તો હવે જરાક સાંભળી લો મારી વાત. ત્રિરાશી માત્ર સમપ્રમાણતાના જ સંબંધમાં વપરાય. સમજ્યા? હા સર. કે હા. उड़ती पतंग सताओ कहाँ गया से रुको. સર એક સવાલ પૂછવો હતો. હા બોલો ને. બોલો બોલો. સર આપણે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ હોય
તો આપણે કહીએ કે 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ દર સેકન્ડે વધે છે, તો આમાં 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ છે, તો એમાં 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ જેટલું વધે. કોણીય વેગ વધે, કોણીય વેગ વધે. અને કોણીય વેગ વધુ એટલે શું ખબર છે તમને? એનો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પંખાની સ્પીડ. તો પંખાની સ્પીડ તમે વધારતા જાઓ તો એ કોણીય વેગ તમે વધાર્યો છે એવું કહી શકાય. ઓકે, હા સર, થેન્ક યુ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ ટુ ડિસ્કસ ધ થિયોરી. ન્યુમેરિકલ્સ જે કરાવવાના હતા એ થઈ ગયા છે. ચલો મિત્રો, 19મો ક્વેશ્ચન અગત્યનો ક્વેશ્ચન એવો છે કે કોઈ એક કણ પર લાગતું ટોર્ક સમજાવો, એવો ક્વેશ્ચન છે. હા બોલો બોલો. કણ પર લાગતું ટોર્ક સમજાવો, આવો ક્વેશ્ચન છે આઈએમપી. મિત્રો, આપણને થોડો ઘણો એવો અંદાજ છે કે રેખીય ગતિશાસ્ત્રમાં જે ભાગ બળ ભજવે છે એ જ ભાગ ચાક ગતિમાં કોણ ભજવે છે? ટોર્ક. થોડો ઘણો આઈડિયા છે. હવે ક્વેશ્ચન ઇઝ કે ક્યાંથી છે આઈડિયા? તો મિત્રો, ઓલા સંરક્ષણના નિયમો હતા ને ફર્સ્ટ ચેપ્ટરની અંદર સંરક્ષણના જે નિયમો હતા એની અંદર આ વાત આવે છે. યાદ કરો, આપણે શું ભણતા હતા? જો તંત્ર પર કોઈ બાહ્ય બળ ના લાગતું હોય તો રેખીય વેગમાં અચળ રહે, અને જો તંત્ર પર કોઈ બાહ્ય ટોર્ક ના લાગતું હોય તો કોણીય વેગમાં અચળ. એટલે મિત્રો, આનો મતલબ એવો થયો કે આડું અહીંયા બળ આવે તો અહીંયા ટોર્ક આવે છે. તો વાત સાચી છે કે ભાઈ રેખીય ગતિમાં જેવો ભાગ બળ ભજવે છે એ જ ભાગ ચાક ગતિમાં ટોર્ક. અથવા બીજી ભાષામાં, કોઈ સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થને ગતિમાં લાવવો હોય તો બળ આપવું પડે. એ જ પ્રમાણે કોઈ સ્થિર અવસ્થામાં રહેલા પંખાને ચાક ગતિમાં લાવવો હોય, કોઈ પણ પદાર્થને ચાક ગતિમાં લાવવો હોય તો એના માટે ટોર્ક આપવું પડે. પણ ટોર્ક છે શું? તો મિત્રો, ફિઝિક્સની અંદર ઘણી બધી ભૌતિક રાશિઓ એવી છે કે જેને ગાણિતિક રીતે વ્યાખ્યાયિત કરવાની હોય છે, મેથેમેટિકલી વ્યાખ્યાયિત થતી હોય છે ઘણી બધી ભૌતિક રાશિ. તો ટોર્ક પણ એ જ ટાઈપની ભૌતિક રાશિ છે કે જે મેથેમેટિકલી વ્યાખ્યાયિત થાય છે. ટોર્ક પણ ગાણિતિક રીતે જ વ્યાખ્યાયિત થતી ભૌતિક રાશિ છે. તો હવે હું એને ટોર્કને વ્યાખ્યાયિત કરું છું. તો એના માટે આપણે આ XYZ યામાક્ષ પદ્ધતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં કોઈ XYZ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને અનુલક્ષીને કોઈ કણનો સ્થાન સદિશ R છે. ઉગમ બિંદુને અનુલક્ષીને કણનો સ્થાન સદિશ R છે. અને આ કણ પર માની લઈએ કે F બળ લાગે છે, સદિશ F જેટલું આ કણ પર બળ લાગે છે. આ કણ પર સદિશ F જેટલું બળ લાગે છે. સદિશ પર F જેટલું બળ, આ બળની કાર્યરેખા, જે રેખા પરથી બળ લાગતું એને કાર્યરેખા કહેવાય. તો આ કણ પર સદિશ F જેટલું બળ લાગે છે. તો સદિશ R અને સદિશ F ના સદિશ ગુણાકારને કણ પર લાગતું ટોર્ક કહે છે. ઉગમ બિંદુને અનુલક્ષીને કણ પર લાગતું ટોર્ક કહે છે. તો મિત્રો, આ સૂત્ર ક્યાંથી આવ્યું એવું નહીં પૂછવાનું. શું કામ? કારણ કે પોતે જ આ એક વ્યાખ્યા છે. પોતે જ ટોર્કની વ્યાખ્યા છે. ટોર્કની સંજ્ઞા આ છે. શું કહો છો? ટોર્કની સંજ્ઞા ટાઉ છે. હા, ટોર્કની સંજ્ઞા ટાઉ અને વંચાઈ ટાઉ. તો ધીસ ઇઝ વોટ ઇઝ અ ટોર્ક. તો મિત્રો,
ટોર્કની તમને વ્યાખ્યા પૂછાય તો લખવાનું કે ધારો કે ઉગમ બિંદુને અનુલક્ષીને કોઈ કણનો સ્થાન સદિશ આર છે તથા તેના પર લાગતું બળ જો સદિશ એફ હોય તો સદિશ આર અને સદિશ એફ ના સદિશ ગુણાકાર આર ક્રોસ એફ ને ઉગમ બિંદુને અનુલક્ષીને કણ પર લાગતું ટોર્ક કહે છે. ધેટ્સ વાય ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ આર ક્રોસ એફ. ચલો મિત્રો, આ સમજમાં આવ્યું મિત્રો? સર તમે આ જે એફ આમ ઉપર બતાવો છો એનો મતલબ એમ કે બળની દિશા એ તરફ છે. એ તો જો, હા વાત સાચી, એ સદિશ બળ એફ દર્શાવે છે, બળની દિશા દર્શાવે છે. પણ પદાર્થ પર કોઈ કણ પર બળ અત્યારે છે ને કોઈ એક કણ માટે વિચારીએ છીએ અને પછી આખા પદાર્થ માટે ટોર્ક વિચારીશું, પણ એ બાહ્ય બળ છે. એટલે આ કણ પર લાગતું બાહ્ય બળ છે. હવે એ તો ગમે તે દિશામાં, આ તો કોઈ પણ દિશામાં લાગી શકે છે અવકાશમાં. આ તો એક બાય એક્ઝામ્પલ મેં ધારો કે આપણા પેલું કણ પર લાગતું બાહ્ય બળ એ તરફ લાગે છે એવું મેં બતાવ્યું. હા સર, હા. ગમે તે દિશામાં લાગી શકે, બાહ્ય બળ છે. તો હવે જેવી પ્રેક્ટિકલ સિચ્યુએશન હોય એના ઉપર ડિપેન્ડન્ટ હોય કે ભાઈ કઈ રીતે. સર એ એરોની દિશા જ બતાવે છે ને? આ એરો એ બળની દિશા દર્શાવે, એકદમ સાચી વાત. ઓકે ઓકે સર. સર ટોર્ક ને કાર્ય કહેવાય? ટોર્કને કાર્ય ના કહેવાય. ટોર્કને જો કાર્ય કહેવાતું હોત તો પછી ટોર્ક આપણે લાવ્યા જ ના હોત ને પિક્ચરમાં, તો કાર્યમાં જ બધી વાત થઈ ગઈ હોત ને. પણ સર એનું પારિમાણિક સૂત્ર અને ટોર્ક નું પારિમાણિક સૂત્ર એક જ થાય? હા, 100% એક થાય. તો ટોર્ક સર એને કાર્ય કહેવાય ને? પારિમાણિક સૂત્ર સમાન થવાથી ભૌતિક રાશિઓ સમાન ના થાય. એવી ઘણી બધી ભૌતિક રાશિઓ છે કે જે અલગ અલગ છે પણ તેમના પારિમાણિક સૂત્ર સમાન છે. એવી ઘણી બધી ભૌતિક રાશિઓ, જેમ કે ટોર્ક અને કાર્ય, એમ તો ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા. ઉર્જા, યાંત્રિક ઉર્જા, બધી અલગ અલગ ભૌતિક રાશિઓ છે. પણ ઉર્જાનું પારિમાણિક સૂત્ર, કાર્યનું પારિમાણિક સૂત્ર, ટોર્કનું પારિમાણિક સૂત્ર સમાન છે, પણ તો પણ ત્રણે ત્રણ અલગ અલગ છે. બીજી વાત તમને કહું, ઓકે સર. આવર્તકાળ નહીં, આવૃત્તિનું પારિમાણિક સૂત્ર T-1 છે, તો કોણીય વેગનું પારિમાણિક સૂત્ર પણ T-1 જ છે. હા. પારિમાણિક સૂત્ર સમાન થવાથી કઈ ભૌતિક રાશિઓ સમાન છે એવું જરૂરી નથી. જેમ કે દબાણનું પારિમાણિક સૂત્ર અને પ્રતિબળ નામની ભૌતિક રાશિ ભવિષ્યમાં ભણવાની આવશે. તો દબાણની પારિમાણિક સૂત્ર, પ્રતિબળનું પારિમાણિક સૂત્ર, યંગ મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર, બલ્ક મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર, મોડ્યુલસ ઓફ રિજિડિટી પારિમાણિક સૂત્ર, એવી 3-4 પારિમાણિક સૂત્ર સમાન જ છે બધાના. એટલે ભૌતિક રાશિઓ સમાન ના કહેવાય. ઓકે સર. તો આ ટોર્ક ની વ્યાખ્યા થઈ. યાદ રાખજો મિત્રો, તમે એફ ક્રોસ આર પણ ના લખી શકો, આર ક્રોસ એફ જ લખવું પડે. શું કામ? કારણ કે ક્રોસ ગુણાકારમાં ક્રમનું મહત્વ હોય છે. ચલો આનું માત્ર મૂલ્ય વિચારીએ તો મૂલ્ય શું આવશે મિત્રો? તો એનું sin θ થશે મિત્રો. RF sin theta. હા. RF sin theta. હા. જ્યાં થીટા બરાબર શું મિત્રો? બે સદીશો વચ્ચેનો ખૂણો. R અને F વચ્ચે. હા, થીટા બરાબર વેક્ટર આર અને વેક્ટર એફ વચ્ચેનો ખૂણો. ખૂણો. તો તમને યાદ હશે મિત્રો કે બે સદીશો વચ્ચેનો ખૂણો એટલે તેમની કાર્યરેખા વચ્ચેનો ખૂણો. યાદ આવે છે મિત્રો? વરુણ કઈ પૂછ? વરુણ હા સર. કઈ પૂછવું છે? ના સર, ભૂલથી છે. બે સદીશો વચ્ચેનો ખૂણો એટલે તેમની દિશાઓ વચ્ચેનો ખૂણો. તો વેક્ટર આર ની દિશા આ છે, વેક્ટર એફ ની દિશા આ છે, એટલે તેમની વચ્ચેનો ખૂણો એટલે ખરેખર આ ખૂણો થશે. આયા બાત સમજ में મિત્રો? સર એક ખૂણો થાય કે? એટલે હંમેશા મિત્રો સમજાયું છે તમને, આજે ફરીવાર કહી દઉં મિત્રો, બે સદીશો વચ્ચેનો ખૂણો એટલે તેમની દિશાઓ વચ્ચેનો ખૂણો. ઘણા લોકોને આમ પહેલી નજરે જોવે ને તો એવું વિચારવાનું મન થાય કે આ વેક્ટર આર છે, આ વેક્ટર એફ છે,
તો એની વચ્ચેનો ખૂણો એટલે આપણે આ લઈ લઈએ, આ ખૂણો વિચારીએ, આ વેક્ટર આર અને એફ વચ્ચેનો ખૂણો. પણ ના ચાલેલા. બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે તેમની દિશાઓ વચ્ચેનો ખૂણો, એટલે દિશાઓ વિચારવી પડે જીવનમાં. તો વેક્ટર આર ની દિશા થાય, વેક્ટર એફ ની દિશા થાય, અને એની વચ્ચેનો જે ખૂણો બને એને બે સદિશ વચ્ચેનો ખૂણો કહેવાય. આયા બાત સમજ में? यस सर. તો એવું ના ગણાય. આ વેક્ટર આર અને વેક્ટર એફ વચ્ચેનો ખૂણો આ ના કહેવાય. ઓકે ઓકે સર. ઓકે. તો મિત્રો વળી પાછા ગેટ બેક ટુ ધ પોઈન્ટ. આપણે એક મહત્વનું રિઝલ્ટ તારવવાનું. ચલો હવે છે ને હું એક કામ કરું છે ને, ઉગમ બિંદુથી આ એફ ની કાર્યરેખા પર, ઉગમ બિંદુથી એફ ની કાર્યરેખા પર એક લંબપાત દોરું છું. ઉગમ બિંદુથી એફ ની જે કાર્યરેખા છે ને મિત્ર, એના ઉપર એક લંબપાત દોરું છું. આ બિંદુ પી છે, માની લો કે આ ક્યુ છે. તો હવે મને આકૃતિ પરથી મને કહો ને કે સાઇન થીટા બરાબર શું આવશે? OQ બાય PO. OQ by OP. હા OP. साइन थीटा इज इक्वल टू साबा छेदमा कर्ण, साबा छेदमा कर्ण तौबा तेरा प्यार. तो साइन थीटा इज इक्वल साबा छेदमा कर्ण, OQ बाय OP. तो साइन थीटा बराबर मित्रों OQ, કોણ OQ? કોઈ OQ નથી. OQ બાય OP ના બદલે આર લખું તો ચાલશે? સદિશાર નો માના એટલે ખાલી આર. હા સર. હા સર ચાલુ. તો OQ બરાબર R sin theta. આ સાઇન થીટા. લખાશે મિત્રો? હા સર. તો વળી પાછા ટોર્ક પર આવી જાઓ મિત્રો. આપણે છેલ્લે ક્યાં અટક્યા હતા? ટોર્કનું મૂલ્ય કેટલું હતું? તો બોલે તો RF sin થીટા. તો કેના ઇસે RF sin થીટા બદલે F into R sin થીટા લખાય. માત્ર મૂલ્ય છે, ક્રોસ ગુણાકાર નથી. ક્રોસ ગુણાકારમાં આગળ પાછા ના કરી શકો. ખાલી અત્યારે તો ગુણાકાર, ખાલી મૂલ્ય જ દર્શાવે છે. મૂલ્ય એટલે ત્રણે RF અને sin થીટા નો ગુણાકાર થયો ત્રણે. તો ગુણાકાર તો આગળ પાછા થઈ શકે. તો F into R sin થીટા લખી શકાય? લખી હા સર લખી શકાય. તો F into OQ લખી શકાય? હા લખી શકાય. તો મિત્રો યાદ રાખજો, આમ સાબિત થાય છે કે ટોર્ક એટલે શું? તો કે ભાઈ બળનું મૂલ્ય ગુણ્યા આ OQ શું છે? OQ શું છે? તો બળની કાર્યરેખાઓ પર કાર્યરેખાઓ. પર દોરેલો લંબપાત. કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબપાત. લંબપાત. ઉગમ બિંદુથી લંબ અંતર. શું થયું આ બધું? ये क्या हो गया? અલા શું થયું? આ હલતું જ નથી ને. ચાર્જિંગ ઓછું છે એના કારણે લેગ થાય છે. હા સર, હેંગ થઈ સર ગયું. હેંગ થઈ ગયું. चलो ये क्या हुआ? फाइन, चलो डन. તો બળની કાર્યરેખાનો ઉગમ બિંદુથી દોરેલો ઉગમ બિંદુથી લંબ અંતર. ઉગમ બિંદુથી લંબ અંતર. સર ટોર્કનો એકમ શું થાય? એ તો ખ્યાલ જ છે ને તમને, સેકન્ડ ચેપ્ટરમાં પણ આવી ગયું. અને આમના વિચારો ને RF sin થીટા. sin થીટા ને ત્રિકોણમિતિ એકમ તો વિપરિમાણ રહી જ છે. તો ન્યૂટન ઇન્ટુ મીટર. પણ અત્યારે મારી વાત સાંભળો, હજી મારે જે સાબિત કરવાનું છે સાંભળો પેલા. એ તો તમને ખ્યાલ જ છે. તો આને છે ને બળની ચાક માત્રા પણ કહેવાય. બળની સંદર્ભ એટલે કે ઉગમ બિંદુને અનુલક્ષીને, સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુને અનુલક્ષીને ચાક માત્રા પણ કહેવાય. એટલે મિત્રો કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય ગુણ્યા ઉગમ બિંદુથી તેનું લંબ અંતર હોય ને એની ચાક માત્રા કહેવાય. કોઈ પણ સદિશ ભૌતિક રાશિનું મૂલ્ય ગુણ્યા ઉગમ બિંદુથી તે સદિશ ભૌતિક રાશિની કાર્યરેખા નું લંબ અંતર, આ બે બાબતોનો ગુણાકારને તેની ચાક માત્રા કહેવાય.
એટલે કે બળ ગુણ્યા બળનું લંબંતર એને બળની ચાક માત્રા કહેવાય. ઓકે, એટલે કોઈ તમને એમ પૂછે કે ટોર્ક શું છે તો તમે કહી શકો કે ઉગમ બિંદુને અનુલક્ષીને એટલે કે સંદર્ભ બિંદુને અનુલક્ષીને બળની ચાક માત્રા છે એવું કહી શકાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર ક્લિયર હા સર આપણે આ જે લંબ રેખા દોરી છે એ ઉપર દોરીએ તો ચાલે? બળની કાર્યરેખાને લંબ હોય તે દોરવી પડે. એટલે તમને તમારી કઈ તરફ દોરવાની ઈચ્છા છે? તો સર આ જે ઉપરનું જે છે F તરફનું જે આપણે પણ ના સીધી દોરી લીટી શકે દોરી છે. કારણ કે અહીંયા 90 ડિગ્રી ખૂણો તો બનાવવો પડશે ને બકા. તો 90 બને એ રીતે દોરવી પડશે ને. તો જ્યાં 90 બની શકે ત્યાં જ દોરી શકીએ આપણે. તો સર ઉપર 90 ના બની શકે? કઈ રીતે બની શકે બતાવો, ચાલ સમજાવો. પોસિબલ જ નથી ને. ચાલ ક્યાં બનાવવો છે? અહીંયા 90 ક્યાં? એક કઈ જગ્યાએ ના તો સર નીચે કઈ રીતે બની શકે? લે તો જ્યાં કાટખૂણો બને ત્યાં જ, જેમ કે આમ જો 90 દેખાય જ છે ને, આમ નીચે જાવ તો બદલાઈ જશે. બદલાઈ જાય તોય બદલાય, ઉપર જાવ તોય પણ ખૂણો બદલાતો જશે. જેમ કે અહીંયા જાઓ તો આ 90 કરતા વધી જશે જો ખૂણો. 120 જેવું થશે. હા એટલે સર 90 બનતો હોય એવો એક અને માત્ર એક જ બિંદુ મળી શકે. તો હું તમને બીજી રીતે સમજાવું. માની લો કે આ કોઈ રેખા છે અને અહીંયા આગળ ઉગમ બિંદુ છે. તો 90 ડિગ્રી આ રેખા પર મારે 90 ડિગ્રી ખૂણો બનાવવો છે. આ એકદમ લાંબી રેખા છે, ચલો માની લઈએ. તો 90 ડિગ્રી ખૂણો બનતો એવું એક અને માત્ર એક જ બિંદુ મળી શકે. કયું બિંદુ મળી શકશે? એકદમ સામેનું. બસ આ જ મળી શકે. બીજો એક પણ બિંદુ 90 ડિગ્રી ખૂણો બનાવી જ ના શકે. સમજ્યા? બસ તો સર આ બિંદુ દર વખતે આ જે નીચેની સાઈડ હોય એવું જરૂરી નથી ને? ના, 100% જરૂર નથી. તો બળ કઈ તરફ, મેં કીધું ને પ્રેક્ટિકલ સિચ્યુએશન પર બળ કઈ રીતે લાગે એના તો પ્રેક્ટિકલી એ તો આ તો ઓકે સર. પણ ઓકે સર. બળની કાર્યરેખા પર લંબ બિંદુ મળે એવું એક અને માત્ર એક જ બિંદુ મળી શકે. ઓકે, એ ચાહે બળ ગમે તે દિશામાં લાગતું હોય. ઓકે સર. ઓકે, હા બળ સર. ચાહે ગમે તે દિશામાં લાગતું હોય પણ બળની કાર્યરેખા પર લંબ રીતે મળે એવું એક માત્ર એક જ બિંદુ મળી શકે. ઓકે, તો મિત્રો ટોર્ક શું છે? તો ટોર્ક ઉગમ બિંદુને અનુલક્ષીને બળની ચાક માત્રા છે. કઈ રીતે મળી શકે? તો કે ભાઈ બળ ગુણ્યા બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર, એ રીતે પણ મળી શકે. અથવા આર અને એફ નો ક્રોસ ગુણાકાર પણ તમે કરી શકો. સ્થાન સદિશ અને બળ સદિશનો ક્રોસ ગુણાકાર કરી શકો. તો મિત્રો આ રીતે ટોર્ક શું છે એનો આપણને અંદાજ આવ્યો. હવે થોડું વધારે સમજવાનું છે, સાંભળજો મિત્રો. ટોર્ક માટે બે વસ્તુ મહત્વની છે. નંબર 1, ટોર્કની દિશા કઈ હશે? હા, એકમ અને પારિમાણ શું તમને ખ્યાલ આવી ગયો હશે. એકમ એનો થશે ન્યૂટન ઇન્ટુ મીટર અને પારિમાણિક સૂત્ર સામાન્ય રીતે ટોર્કનો એકમ જૂલ નથી લખવામાં આવતો. જૂલ થાય ખરા પણ ટોર્કનો એકમ સામાન્ય સંજોગોમાં ન્યૂટન ઇન્ટુ મીટર જ લખાય છે, જૂલ નથી લખાતો. ટોર્કનો જૂલ થઈ શકે પણ લખવાનો હંમેશા ન્યૂટન ઇન્ટુ મીટર. તો શા માટે એવું? કારણ કે અલગ રાશિ છે ને એવું બતાવવા માટે. ટોર્ક એ કાર્ય કે ઉર્જા કરતા અલગ છે એવું બતાવવા માટે. ઓકે, ઓકે સર. ચલો ટોર્કની દિશા કઈ હશે? ચલો કોઈ કહેશે જો સદિશ ભૌતિક રાશિ છે કારણ કે બે સદિશોનો સદિશ ગુણાકાર છે. તો ટોર્કની દિશા કઈ હશે? સર આનો આપણે ઓલું ત્રિકોણની રીત કરીને કહી શકીએ? કઈ ત્રિકોણની રીત? જે સૌથી પહેલા શીખવાડી હતી કે એકના કેન્દ્ર ઉપર પુષ્પ મૂકવાનું ને એવું. શું કહો છો? સૌથી પહેલા જે છે સદિશ ગુણાકાર માટે ત્રિકોણની રીત હતી ને? સદિશના ગુણાકાર માટે ત્રિકોણની રીત? એવું તો કોઈ દિવસ શીખવાડ્યું નથી. સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત હતી. ઓકે, હા સર. હા, અરે ત્રિકોણની રીત શીખ્યા જ નથી આપણે. હા સર. હા હતી પણ સરવા માટે હતી, ગુણાકાર માટે નહીં. સદિશોના સરવાળા, બાદબાકી, ગુણાકાર વગેરે અલગ અલગ વસ્તુ છે ને. હા સર. તો ટોર્કની દિશા કઈ? સદિશ તો છે તો ભાઈ દિશા કઈ રીતે મળે? તો કે ભાઈ બે સદિશોનો ક્રોસ ગુણાકાર છે એટલે ટોર્કની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ આર ક્રોસ એફ ની દિશા. તો આર ક્રોસ એફ ની દિશા તો પછી હવે કઈ રીતે મળે? આર અને એફ વડે બનતા સમતલને લંબ, આર અને એફ વડે
બનતા સમતલને લંબ એકમ સદિશ સમતલને લંબ એકમ સદિશ એકમ સદિશ જમણા હાથના સ્ક્રૂના નિયમથી મળે. હા, એ દિશાનો એકમ સદિશ જ શોધવાનો હોય, પણ એ દિશા એકમ સદિશ મહત્વ નથી, એની દિશા મહત્વની છે. તો એ જમણા હાથના નિયમથી મળે. ચલો કરો તો આ કેસમાં તમે આર થી એફ તરફ સ્ક્રૂ ઘુમાવો તો આર થી એફ તરફ સ્ક્રૂ ઘુમાવો. ચલો સર આર પ્લસ થી વાય એફ તરફ કદાચ હા એટલે આર થી એફ તરફ સ્ક્રૂ ઘુમાવો. તો મારો ક્વેશ્ચન તમને એવો છે કે સમતલ તો જો તમને જે દેખાય છે ને એ જ છે, તમારા જે મોબાઈલનું સમતલ છે એ જ સમતલ છે. આર અને એફ વડે બનતું સમતલ તમારા મોબાઈલ કે લેપટોપનું સમતલ છે. પણ મારો ક્વેશ્ચન એવો સ્ક્રીનની અંદર છે સ્ક્રૂ ઘુમાવો, લંબ પહેલા સ્ક્રૂ લંબ રૂપે રાખો. હા, આંગળી જમણા હાથના પંજો પણ ચાલે. તો આંગળીઓને આર થી એફ તરફ ઘુમાવો તો તમારો અંગૂઠો બહાર આવશે, સ્ક્રૂ બહાર આવશે કે અંદર જશે? અંદર બહાર આવશે. જો મોટા ભાગના છોકરા અહીં સાંભળો, મારી વાત પહેલા સાંભળી લો. મોટાભાગના છોકરાઓ અહીંયા પણ હા અહીંયા મિસ્ટેક કરે છે. એવું લાગે કે આર થી એફ તરફ ઘુમાવીએ એટલે એ લોકો શું વિચાર્યા કે આ આર છે આ એફ છે તો આર થી એફ સ્ક્રૂ ઘુમાવો એટલે આમ ઘુમાવવાનો પ્રયત્ન કરે અને આમ ઘુમાવે એટલે અંદર જાય. પણ એવું નહીં લા, તમારે વેક્ટર આર ની દિશા થી વેક્ટર એફ ની દિશા મહત્વની છે, સદિશની વાત છે ભાઈ. એટલે સદિશ આર ની દિશા થી સદિશ એફ ની દિશા સુધી સ્ક્રૂ ઘુમાવવાનો. તો સર અમારી તરફ સ્ક્રીનમાં એટલે સદિશ આર ની દિશા આ છે. ધીસ ઇઝ ધ વેક્ટર આર ની દિશા. ઇઝ ધેટ ક્લિયર? અને ત્યાંથી વેક્ટર એટલે સ્ક્રૂ તમારે આમથી આમ ઘુમાવવો પડશે. અને હવે ઘુમાવો તો મીટર આંગળીઓ અમારી તરફ હા. તો અહીં એટલે દરેક વખતે એવું ના હોય, પણ આપણા અત્યારે જે કિસ્સો આપણે લીધો છે ને, તો આ કિસ્સામાં એ કઈ તરફ હશે? સમતલમાંથી બોલો, આ કિસ્સામાં શું જવાબ આવશે? અત્યારે જે કિસ્સો ધ્યાનમાં લીધો છે એમાં સર વાય તરફ જાય એવું ખરું? હા, કહી શકાય. વાય નહીં, એક્સ તરફ, ધન એક્સ, ઓકે સર. બહાર આવતી દિશામાં. આપણે એટલે માઇનસ જે કેપ શું કહો છો? તો મિત્રો એટલે અહીંયા આગળ જો તમારે લખવું જ હોય ને તો એન કેપ માઇનસ આઈ કેપ આઈ કેપ લખી શકો. આઈ કેપ કેમ માઇનસ શું કામ લખવું જ ભાઈ તારે? સર અંદર જાય તો ધન આવે, તો બહાર આવે તો ઋણ. એટલે અંદર જાય તો ધન હોય. હા સોરી, બહાર આવે તો ધન હોય, હા. અંદર જાય તો ઋણ હોય. સોરી. તો મિત્રો ટોર્કની દિશા કઈ રીતે મળે ખબર પડી મિત્રો? અને બીજી મહત્વની વાત, અહીંયા આગળ સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. પૂછો ક્યું? એમ સર કારણ કે જો સંદર્ભ બિંદુનું સ્થાન બદલાઈ જાય ને તો સ્થાન સદિશ બદલાય. ઉગમ બિંદુનું સ્થાન બદલાઈ જાય તો વેક્ટર આર પણ બદલાઈ જશે, અને વેક્ટર આર બદલાઈ જાય તો ટોર્ક પણ બદલાઈ જાય. કારણ કે સંદર્ભ બિંદુનું સ્થાન બદલતા ટોર્ક પણ બદલાઈ જાય. એટલે અત્યારે જે ટોર્ક છે એ જે તે સંદર્ભ બિંદુને અનુલક્ષીને છે એવું કહી શકાય. ઉગમ બિંદુને સામાન્ય રીતે ઉગમ બિંદુ સંદર્ભ બિંદુ લેવાનું હોય. એટલે સંદર્ભ બિંદુનું સ્થાન બદલાય તો ટોર્કનું મૂલ્ય પણ બદલાઈ જાય. એટલે વ્યાખ્યામાં સંદર્ભ બિંદુ લખવું અનિવાર્ય છે. તો મિત્રો શું તમને આ ટોર્ક વિશે માહિતી ખબર પડી? હા સર. તો આ આપણને એક કણ પર લાગતું ટોર્ક વિશે માહિતી મળી. ક્વેશ્ચન ભવિષ્યમાં ગમે ત્યારે એવો થાય કે અચાનક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ આર ક્રોસ એફ ક્યાંથી આવ્યું? તો વિચારવાનું કે આ સૂત્ર પોતે જ શું છે? ટોર્કની વ્યાખ્યા છે. ઇઝ ધેટ ક્લિયર? અને ટોર્કને કહેવાય શું? તો એવું કહી શકાય કે સંદર્ભ બિંદુને અનુલક્ષીને બળની ચાક માત્રા કહી શકાય. અથવા કઈ રીતે મળે? તો બળ ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. બળ ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર એ રીતે મળી શકે આપણને. ચલો, શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો આ કણ પર લાગતા ટોર્ક આપણે વ્યાખ્યાયિત કર્યું.
અને ટોર્ક એ સંદર્ભ બિંદુના લક્ષીને બળની ચાક માત્રા છે એની પણ વાત કરી, અને બે મહત્વની બાબતો વિચારી કે એની દિશા કઈ, તો સમતલને લંબ દિશામાં મળે, અને બીજી મહત્વની બાબત શું, સંદર્ભ બિંદુ પર આધારિત છે એટલે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. આટલું લખો એટલે 3 માર્ક્સ મળી જાય, 2 કે 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે મિત્રો તમે વિચાર કરો કે કોઈ દઢ પદાર્થનો કોઈ કણ છે, દઢ પદાર્થનો કોઈ કણ પર તમે ટોર્ક લગાડો છો, એટલે ટોર્ક લગાડવાને શું છે કે એ કણ ગતિમાં આવી જશે, ચાક ગતિમાં આવી જશે. પણ મિત્રો તમે વિચાર કરો કે માની લો કે માત્ર એક જ કણ પર તમે બળ લગાડ્યું છે, બધા કણો પર નથી લગાડ્યું, એક જ કણ પર બળ લગાડ્યું છે અને પદાર્થને તમે ચાક ગતિમાં લાવો છો ધારો કે, પણ જો એક કણ જો ચાક ગતિમાં આવશે તો જખ મારીને બીજા બધા પણ પણ આવશે. આવશે. આખો પદાર્થ ગતિમાં આવશે. જેમ કે પંખો છે, પંખો તો પંખો માની લો કે ઉપર પંખો છે, તમે એને એક કણને તમે ટપલી મારશો તો શું ખાલી એકલો એક જ કણ ગતિમાં આવશે, ચાક ગતિમાં આવશે? સર પણ આવું તો શક્ય ના ના, કહેવાય સર. ને, એક કને બળ આપવું. હા, એટલે હું તમને એટલે જ તો આપણે દઢ પદાર્થનો કન્સેપ્ટ લાવ્યા છીએ ને, કે જો દઢ પદાર્થ ના હોત, જેમ કે પ્રવાહી કે વાયુ હોત, પ્રવાહી કે વાયુ, તો એમાં તમે એક કણ પર બળ લગાડો તો એ કણ હલી જાય, બીજા બધા કણો ત્યાં જ રહે. પણ ઘન પદાર્થ મોટા ભાગે દઢ પદાર્થ છે, સમજ્યા? એ જ તો વાત છે. એટલે આપણે આ ચેપ્ટરમાં પહેલેથી જ કયા ટાઈપના પદાર્થની વાત કરી છે? દ્રઢ પદાર્થ. શુદ્ધ પદાર્થ. એટલે એને કારણે શું થાય, જેમ કે પંખો, તો પંખાના કોઈ એક જ કણને તમે ટપલી મારો, એક જ પાખ્યાના કોઈ એક કણને, તો શું થશે, આખો પંખો જ ચાક ગતિમાં આવશે. એટલે હું સર આ સમજાવવાનો, હા બોલો. દ્રઢ પદાર્થમાં બધા કણો એટલે એકદમ આદર્શ સ્થિતિમાં હોય એટલા માટે એવું થાય, એટલે એમાં શું અલગ થાય? દઢ પદાર્થનો મતલબ એવો પદાર્થ કે જેમાં કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન ના બદલાય, કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન ના બદલાય, એટલે કણો વચ્ચેનું સાપેક્ષ અંતર ના બદલાય. સર એ તો આદર્શ પદાર્થ નથી, તો પંખો તો હા, દ્રઢ પણ વાત પદાર્થ ના એ પહેલા જ સૌથી પહેલા જ ક્વેશ્ચનમાં આપણે વાત કરી નાખી ને, જ્યારે કોઈ ઘન પદાર્થ તૂટી ના જતો હોય, હા, ઓકે, હા, તો એવા સંજોગોમાં આપણે ઘન પદાર્થને શું લઈ શકીએ? દ્રઢ પદાર્થ, હા, ઓકે, હા સર. અને આપણે આ ચેપ્ટરમાં એવા જ પદાર્થોની વાત કરવાની છે. ઓકે, હા સર. તો હું તમને એ બધી વાત જવા દો, હું તમને સમજાવવા શું માંગુ છું એ સમજો. પહેલા હું તમને એ સમજાવવા માંગુ છું કે જો કોઈ દઢ પદાર્થ પર માત્ર એક જ કણ પર ટોર્ક લાગતું હોય, એક જ કણ પર ટોર્ક લાગતું હોય અને પદાર્થ ગતિમાં આવતો હોય, તો એ ટોર્ક માત્ર એક કણનું ના કહેવાય, પરંતુ આખા સમગ્ર દ્રઢ સમગ્ર પદાર્થનું તંત્રનું કહેવાય. સમગ્ર દઢ પદાર્થનું કહેવાય. હા, ધારો કે અલગ અલગ કણ પર અલગ અલગ બળ લાગે છે, તો પછી કુલ ટોર્ક શોધવા માટે બધા જ ટોર્કનો સરવાળો અલગ વસ્તુ છે. પણ એક જ કણ પર લાગતું ટોર્ક હોય તો પણ એને દઢ પદાર્થનું જ ટોર્ક કહી શકાય. પણ જો લુક એટ ધીસ ક્વેશ્ચન નંબર 20 જાતે કે માની લો કે આખો ઘણા બધા કણોનું કોઈ તંત્ર છે જેના સ્થાન સદિશો R1 R2 up to Rn છે, તેમના પર લાગતા બળ સદિશો F1 F2 up to Fn છે. તો જો પરિણામી ટોર્ક શોધવું હોય તો આ બધા જ ટોર્કનો સરવાળો કરવો પડે, એટલે R1 ક્રોસ F1 પ્લસ R2 ક્રોસ સમેશન ઓફ Ri ક્રોસ Fi. એટલે કુલ ટોર્ક શોધવા માટે તમને આ સૂત્ર લગાડવું પડે, એક કરતાં વધારે કણો પર બળ લાગતા હોય તો. પણ એ વાત પણ એટલી જ સાચી છે કે કોઈ એક જ કણ પર માત્ર બળ લગાડીને ટોર્ક લગાડ્યું હોય, એક જ કણ પર બળ લગાડીને ટોર્ક લગાડ્યું હોય તો પણ પદાર્થ ગતિમાં તો, ચાક ગતિમાં તો આવી જ જશે. આવી જ જશે. મિત્રો જો બોક્સની અંદર અમુક મહત્વની વસ્તુ લખી છે જે તમારી ટેક્સ્ટબુકની અંદર નથી, પણ MCQ સોલ્વ કરવા માટે મહત્વનું છે. ક્વેશ્ચન એવો, જો બોક્સની અંદર શું લખ્યું છે, દઢ પદાર્થ જો ઝેડ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય ને તો ટોર્કનો માત્ર ઝેડ ઘટક જ જવાબદાર હોય છે. જો એક્સ અક્ષને અનુલક્ષીને ભ્રમણ થતું હોય તો ટોર્કનો માત્ર, હા એ જ પ્રમાણે એક્સ કે વાય અક્ષને અનુલક્ષીને ભ્રમણ થતું હોય તો ટોર્કનો માત્ર વાય એક્સ કે વાય ઘટક જ જવાબદાર છે. વ્યાપક રીતે હવે આ સાંભળજો, આ મહત્વનું છે કે ભ્રમણાક્ષનો એકમ સદિશ એન કેપ હોય તો ટોર્કનો ટાઉ ડોટ એન કેપ ઘટક ચાક ગતિ માટે જવાબદાર છે. આ વાક્ય મહત્વનું છે. વ્યાપક રીતે ભ્રમણાક્ષ પરનો એકમ સદિશ એન કેપ હોય તો ચાક ગતિ માટે જવાબદાર ટાઉ ડોટ એન કેપ ઘટક ચાક ગતિ માટે જવાબદાર થશે. હું છે ને એક જૂના સિલેબસનો એક દાખલો તમને કરાવું તો તમને વધારે ખ્યાલ આવશે આ શું કહેવા માંગે છે. જૂના સિલેબસનો એક ન્યુમેરિકલ્સ છે ને એ તમને કરાવીશ એટલે તમને થોડું આઈડિયા આવશે વધારે.
ઓકે નથી આમાં. જસ્ટ લેટ મી ચેક. જસ્ટ અ મિનિટ. Just a minute, friends. ઓકે, હું તમને કહી દઉં શું હતું ક્વેશ્ચન. તો એવો હતો ક્વેશ્ચન. જો क्वेश्चन नंबर 5 देखो. क्वेश्चन नंबर 5 માં એવું છે કે સદિશ R તમને આપેલો છે અને સદિશ F આપેલો છે અને ક્વેશ્ચન એવો છે કે ટોર્ક શોધો. બળ આપ્યો છે અને સ્થાન સદિશ આપ્યો છે. તો બળ સદિશ છે ને 7i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ છે અને વેક્ટર r બરાબર i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ છે. તો તમારે ટોર્ક શોધો. તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે શું થાય મિત્રો? R cross F. R cross F. r ક્રોસ f. ચલો, એટલે r ક્રોસ f કરવા માટે યાદ છે ને, ક્રોસ ગુણાકાર શોધવા માટેની મેથડ યાદ છે ને, i j k. ચલો સર તો r ના ઘટકો મૂકો. તો r ના ઘટકો શું છે? 7 3 minus 5. ગંદી બાત. ગંદી ના 1 અને f ના ઘટકો 7 3. 7 3 minus 5. એટલે હવે છે ને પેલા i કેપ આજુબાજુ તો પ્લસ 5 5 એકા 5 માઇનસ 3 એકા 3 માઇનસ જે કેપ આજુબાજુ minus 5 minus 7. માઇનસ 5 માઇનસ 7 પ્લસ કે કેપ 3 3 plus 7. 3 plus 7. 7 માઇનસ માઇનસ પ્લસ 2i cap minus 2i cap 2i cap plus 12j cap plus 12 પ્લસ 12 જે કેપ plus 10k 10 કે કેપ. હવે આટલું તો ક્વેશ્ચન છે જ. આનો એકમ લખવાનો ન્યૂટન ઇન્ટુ મીટર. પણ હવે ક્વેશ્ચન એવો છે, આમાં ક્વેશ્ચનમાં એડ કરો. ધારો કે એવું પૂછ્યું છે કે જો ભ્રમણાક્ષનો એકમ સદિશ, ભ્રમણાક્ષની દિશાનો એકમ સદિશ 1/√3 1,1,1 હોય. આ જૂની ટેક્સનો ક્વેશ્ચન હતો જો. તો ટોર્કનો જવાબદાર ઘટક શોધો. તો ટોર્કનો જવાબદાર ઘટક શોધો.
સર ટોર્ક એન કેપ બરાબર 1/√3. તો મિત્રો એવું છે, સાંભળો મારી વાત. અ, જો નોંધ આવી છે, સાંભળજો. આ યાદ રાખવાનું તમારે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ એમસીક્યુ પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં. જો ભ્રમણાક્ષની દિશાનો એકમ સદિશ એન કેપ હોય તો ભ્રમણ માટે ટોર્કનો જવાબદાર ઘટક એનું સૂત્ર છે, યાદ રાખવા સીધું સાબિતી વગર, કે ટાઉ ડોટ એન કેપ. તો આ એનું સૂત્ર છે. તો ટાઉ ડોટ એન કેપ, ટાઉની કિંમત શું છે? તો 2,12,10 છે, અને ડોટ 1/√3 1,1,1. હવે યાદ કરો, ax 1/√3 બહાર આવી જશે, અને ax bx ay by az bz. ચલો, તો ax bx શું આવશે મિત્રો? 2 એકા 2 2 પ્લસ ay by પ્લસ 10. પ્લસ 10. આ ટોર્કનો જવાબદાર 24 ઘટક પૂછે તો 24/√3. 24/√3 તમારો આન્સર આવે. એકમ એનો પણ ન્યૂટન ઇન્ટુ મીટર જ હોય. તો મિત્રો, આ એક વસ્તુ યાદ રાખવાની છે. જૂના સિલેબસમાં દાખલો મળ્યો નહીં મને, બાકી હું તમને બતાવત કે આવો જ એક દાખલો છે, પણ તમને જવાબદાર ઘટક એટલે એટલે આમાં શું છે હું તમને સમજાવું. જો એક વસ્તુ તમને સમજાવું એટલે વધારે ખ્યાલ આવે. જો માની લો કે આ બ્લોક છે, બરાબર? અહીંયા એક બ્લોક પડ્યો છે, અને હું છે ને આમને આમ બળ અહીંયા આ તરફ હું બળ લગાડું છું, બરાબર? તો બળ તો મેં લગાડી દીધું, બરાબર? હવે આના કારણે બ્લોક છે ને આ તરફ આમ જમીન પર ઘસડાઈને થોડું આગળ વધે છે, અહીંયા સુધી પહોંચે છે બ્લોક. ધારો કે બ્લોક અહીંયા સુધી પહોંચે છે, તો આ જે બ્લોકની ગતિ થઈ એના માટે બળનો કયો ઘટક જવાબદાર છે? બળના આપણે બે ઘટકો પાડી શકીએ. તો અહીંયા થીટા બને તો આ ઘટક કયો થશે? F cos theta. F sin theta. F sin હા, તો આમ આ રેખીય ગતિ માટે બળનો આ કિસ્સામાં બળ જવાબદાર નથી, પણ બળનો કયો ઘટક જવાબદાર છે? Cos sin. ઘટક. દિશામાં F cos F cos theta. સિમિલરલી કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો આખું ટોર્ક જવાબદાર ના હોય, ટોર્કનો કોઈ ઘટક જવાબદાર હોય. જેમ કે અહીંયા આગળ રેખીય ગતિમાં અહીંયા આપણે મેં જે કિસ્સો હમણાં સમજાવ્યો ને તમને, તેમાં બળનો F cos theta ઘટક જવાબદાર છે. તો એ જ પ્રમાણે ચાક ગતિ થતી હોય કોઈ ભ્રમણાક્ષનું લક્ષણ, તો એમાં પણ ટોર્કનો કોઈ ચોક્કસ ઘટક જવાબદાર હોય. આમાં તો રેખીય ગતિમાં તો બહુ સિમ્પલી તમને ખ્યાલ આવી જાય F cos theta, પણ ચાક ગતિમાં ટોર્કનો જવાબદાર ઘટક શોધવા માટે તમારે શું કરવાનું? ટાઉ ડોટ એન. Down dot n. સમજ પડી આ શું કહેવા માંગે છે હવે તમને? હા સર, અને સર એમાં ભ્રમણાક્ષ દિશાનો એકમ સદિશ જે છે એ ઓલરેડી આપેલો એ આપણને આપે છે, એ આપણને આપશે. ઓકે. અને કાં તો એવું લખ્યું હશે કે x અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થઈ રહી છે, તો પછી એકમ સદિશ શું લેવાનો? X 0 0. i cap. જો y અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થતી એવું આપ્યું હોય તો ભ્રમણાક્ષનો એકમ સદિશ j cap લેવાનો. J cap. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો આપ્યો હશે, અને કાં તો પછી આપણને એવું પર્ટિક્યુલર આપ્યું હશે x y કે z. ઇઝ ધેટ ક્લિયર? હા સર. Clear. હા સર. તો આ એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, ટેક્સ્ટબુકમાં નથી પણ તમારે સમજવી જરૂરી હતી. ઓકે, તો આ વાક્ય સમજમાં આવ્યું મિત્રો? આ વાક્ય સમજાવવા માટે આ બધી માથાકૂટ કરી હતી કે જો ભ્રમણાક્ષની દિશાનો એકમ સદિશ n કેપ હોય તો કયો ઘટક જવાબદાર હશે? તો કે ભાઈ ટાઉ ડોટ એન કેપ ઘટક જવાબદાર હશે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હા સર. હા સર. હા સર. હા જો સર. પછી મસ્ત વસ્તુ લખી છે કે દ્રઢ પદાર્થની ચાક ગતિ ઉત્પન્ન કરાવવા માટે તેના બધા જ કણો પર બાહ્ય બળ લગાડવાની જરૂર નથી. દ્રઢ પદાર્થના બધા જ કણો વચ્ચેના સાપેક્ષ અંતરો અફર રહેતા હોવાથી કોઈ એક જ કણ પર બળ લગાડતા ટોર્ક ઉત્પન્ન કરતા સમગ્ર દ્રઢ પદાર્થ પર ટોર્ક લાગશે જ, અને આખો પદાર્થ ગતિમાં આવશે એટલે આને આખા પદાર્થનું ટોર્ક કહેવાય. જો કોઈ સંદર્ભ બિંદુના અનુલક્ષીને r સ્થાન સદિશ ધરાવતા કોઈ એક જ કણ પર બળ F લગાડીએ તો એ r ક્રોસ F આખા દ્રઢ પદાર્થનું જ ટોર્ક કહી શકાય. શું મિત્રો આ સમજમાં આવ્યું? છેલ્લા બે પેરાગ્રાફ. હા સર. હા સર.
ચલો મિત્રો, જે રીતે આપણે ટોર્ક, હા બોલો. સર જો કોણીય વેગ અચળ હોય તો ટોર્ક ના ઉદ્ભવે ને? એકદમ સાચી વાત. પણ તું જે બોલ્યો એના કરતાં થોડું વધારે બોલવું પડે, આપણે થોડું ઊંધું બોલવું પડે. એટલે તું જે વાક્ય બોલ્યો એ ફરીથી બોલ, પણ ઊંધું બોલતો. ટોર્ક 0 હોય તો કોણીય વેગ અચળ હોય. પરફેક્ટ. એટલે સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર રહેશે અને અચળ કોણીય વેગથી ગતિ કરતો પદાર્થ અચળ કોણીય વેગથી ગતિ જાળવી રાખશે. ઓકે, ઓકે સર. ચલો તું જે બોલ્યો છે ને, તો પછી આપણો એક ક્વેશ્ચન પતી ગયો. તો સરસ મજાનું કામ થઈ ગયું. એક ક્વેશ્ચન આખો પતી ગયો. ક્વેશ્ચન નંબર 22 દેખો મિત્રો. તો દઢ પદાર્થ સંતુલનમાં છે તેવું ક્યારે કહેવાય? તો મિત્રો હવે આપણને ખબર પડી કે માત્ર રેખીય ગતિ નહીં, પદાર્થ ચાક ગતિ પણ સંભવી શકે. એટલે સંતુલનમાં હોવું એટલે માત્ર એવું નહીં કે પરિણામી બળ શૂન્ય, પરિણામી બળ માત્ર શૂન્ય હોવું એવું નહીં, પરિણામી ટોર્ક પણ શૂન્ય હોવું જોઈએ. એટલે પરિણામી બળ શૂન્ય હોય તો પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય, અને પરિણામી ટોર્ક શૂન્ય હોય તો પદાર્થ ચાક ગતિકીય સંતુલન, અને બંને શૂન્ય થાય તો કહી શકાય કે પદાર્થ સંપૂર્ણપણે સંતુલનમાં છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. જો તો 22મો ક્વેશ્ચન તમને ખ્યાલ આવી ગયો. દઢ પદાર્થના સંતુલનની શરત લખો. તો મિત્રો જો પરિણામી બળ શૂન્ય હોય તો પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. એટલે બળ શૂન્ય હોવું એટલે બળના બધા જ ઘટકો શૂન્ય હોવા, સમેશન ઓફ fx, સમેશન ઓફ fy, સમેશન ઓફ fz. અને જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો પદાર્થ ચાક ગતિકીય સંતુલનમાં છે એમ કહેવાય. એટલે કે જો સ્થિર હોય તો સ્થિર, અને અચળ વેગથી કોણીય વેગથી ચાક ગતિ કરતો હોય તો અચળ કોણીય વેગ ચાલુ રાખશે. અને સંતુલન વખતે સમેશન ઓફ ઓલ ધ ટોર્ક 0, અર્થાત ટાઉનો x ઘટક, y ઘટક ને z ઘટક શૂન્ય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? 2 માર્ક્સનો ક્વેશ્ચન પતી ગયો. આયા બાત સમજ में? હા સર. હા સર. ઓકે, તો મિત્રો જે પ્રમાણે આપણે ટોર્કને વ્યાખ્યાયિત કરી, એક કણ પર લાગતું ટોર્ક. જો હું છે ને ટેમ્પરરી ક્વેશ્ચન નંબર 21 ને સ્કીપ કરું છું, 21મો ક્વેશ્ચન ટેમ્પરરી સ્કીપ કરું છું, 22મો ક્વેશ્ચન ડિસ્કસ થઈ ગયો, 22મો થઈ ગયો, અને 23મો ક્વેશ્ચન હું ડિસ્કસ કરી રહ્યો છું. કારણ કે 23મો અને 21મો ક્વેશ્ચન બંને ડિટ્ટો ટુ ડિટ્ટો, લિટ્ટો ટુ લિટ્ટો, સેમ ટુ સેમ જ છે. 21 અને 23 બંને ક્વેશ્ચન સેમ ટુ સેમ જ છે. ચલો, ક્વેશ્ચન નંબર 23 એવો છે કે કણનું કોણીય વેગમાન સમજાવો. ચલો મિત્રો, રેખીય ગતિમાં જે કામ બળ જે ભાગ ભજવે છે એ જ ભાગ ચાક ગતિમાં કોણ ભજવે છે? ટોર્ક. ટોર્ક. રેખીય ગતિમાં રેખીય વેગમાન આવે તો ચાક ગતિમાં શું આવશે? કોણીય વેગ. કોણીય વેગ. કોણીય વેગમાનનો સિમ્બોલ L છે. ઓકે, કોણીય વેગમાનનો સિમ્બોલ L છે. તો હવે ટોર્ક બરાબર શું વ્યાખ્યા હતી? યાદ કરો તો. R cross F. ક્રોસ એફ. તો પછી કોણીય વેગમાન બરાબર શું હોવું જોઈએ? R into P. R upon F. R cross P. Is that clear friends? યસ સર. સૂત્ર ક્યાંથી આવ્યું નહીં પૂછવાનું, હશે તો પોતે જ શું થયું? વ્યાખ્યા. વ્યાખ્યા. એટલે આ તો યાદ રાખવાની ટેકનિક મેં તમને આપી. આ તો યાદ રાખવાની ટેકનિક આપી કે રેખીય ગતિમાં બળ આવે તો ચાક ગતિમાં ટોર્ક આવે, રેખીય ગતિમાં રેખીય વેગમાન આવે તો ચાક ગતિમાં કોણીય વેગમાન આવે. તો ભાઈ ટોર્ક અને બળ વચ્ચેનો સંબંધ R ક્રોસ F છે, તો સિમિલરલી કોણીય વેગમાન અને રેખીય વેગમાન વચ્ચેનો સંબંધ પણ R ક્રોસ P થશે. આ તો યાદ રાખવાની ટેકનિક કીધી. તો હવે થિયરી તો હજી હવે સ્ટાર્ટ કરું છું, પણ યાદ રહી જાય મિત્રો? હા સર. સર. ચલો હવે થિયરી આખી સમજીએ. વળી પાછી XYZ યામાક્ષ પદ્ધતિ ધ્યાનમાં લઈશું. આ XYZ ગમે તે રીતે ગમે તેને XYZ કહી શકો, પણ વિષમ ઘડી દિશામાં નામ આપવા, વિષમ ઘડી દિશામાં નામ આપવા હંમેશા, એવો રિવાજ છે. અને માની લો કે કોઈ કણ નો સ્થાન ઉગમ બિંદુને અનુલક્ષીને કોઈ કણ અહીંયા આગળ છે, ધારો કે ગમે ત્યાં હોઈ શકે ને, અવકાશમાં તો ગમે ત્યાં કણ હોઈ શકે. ધારો કે કણ અત્યારે અહીંયા છે અને કણ છે ને ગતિ કરી રહ્યું છે, અને આ એના વેગમાનની દિશા છે. વેગની દિશા એ જ વેગમાનની દિશા થાય.
માની લો કે આ દિશામાં એની ગતિ ચાલી રહી છે એટલે આ એના વેગમાનની દિશા થઈ. તો કોઈ કણનો સ્થાન સદિશ સદિશ r હોય અને કણનું વેગમાન સદિશ p હોય તો ઉગમ બિંદુને અનુલક્ષીને સદિશ r અને સદિશ p ના સદિશ ગુણાકારને તે કણનું કોણીય વેગમાન l કહે છે. આ મિત્રો શું થયું કહેવાય મિત્રો? આ શું થયું કહેવાય? કોણીય વેગમાનની વ્યાખ્યા થઈ. વ્યાખ્યા. તો પછી મિત્રો l બરાબર શું આવશે? તો પછી l બરાબર RP sin theta. rp sin theta. માત્ર મૂલ્ય વિચારીએ તો જ્યાં થીટા એટલે કોની કોની વચ્ચેનો ખૂણો? R અને P વચ્ચે. R અને P. વેક્ટર R અને વેક્ટર P. r અને p વચ્ચેનો અર્થાત તેમની દિશાઓ વચ્ચેનો ખૂણો. વચ્ચેનો અર્થાત તેમની દિશા વચ્ચેનો ખૂણો. તો હવે વેક્ટર r ની દિશા કઈ તો બતાવવી પડશે. તો ધીસ વિલ બી ધ વેક્ટર r ની દિશા. તો આ જે ડોટ આ જે દેખાય છે ને તમને એ વેક્ટર r ની દિશા છે. આ જે ડોટ 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 દેખાય છે ને એ અને વેક્ટર p ની દિશા પણ બતાવવી પડશે. તો ધીસ ઇઝ ધ વેક્ટર p ની કાર્યરેખા અથવા દિશા એની. તો આ વેક્ટર p ની દિશા આવશે અને એ બંને વચ્ચેનો ખૂણો તમારે વિચારવાનો હોય ભાઈ. તો ધીસ વિલ બી ધ વેક્ટર p ની દિશા. તો વેક્ટર r ની દિશા અને p ની દિશા વચ્ચેનો ખૂણો એ જ આપણો ખૂણો છે. તો ધીસ ઇઝ અવર થીટા. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? ओके सर. આયા બાત સમજ મેં? હવે માની લો કે આપણે આને q કહે એને q નામ આપીએ. આ o આ q અને આને r નામ આપીએ. હું શું કરીશ હવે? લંપાત દોરીશ. ઉગમ બિંદુથી રેખીય વેગમાનની કાર્યરેખા પર લંપાત દોરીશ r. તો હવે આકૃતિ પરથી મને કહો તો sin થીટા બરાબર શું આવશે મિત્રો? AR by OQ. AR by Yes. સદિશ R. હા, બાય સદિશ r નું મૂલ્ય. સદિશ r નું મૂલ્ય સાબા છેદમાં કર્ણ. તો OR બરાબર શું થશે મિત્રો? R sin theta. ચલો તો પછી આ L બરાબર RP sin theta ના બદલે P into R sin theta લખાય. હા P into R. હા સર. પણ R sin theta તો શું છે? R. OR. અર્થાત એનો મતલબ શું થયો કે કોણીય વેગમાન ખરેખર શું છે? તો કે ભાઈ રેખીય વેગમાન. વેગવાની ચાક માત્ર. કોણીય વેગમાન એ શું છે ભાઈ? તો કે ભાઈ રેખીય વેગમાન. ત્યાં રેખીય વેગમાનની દિશાનું અથવા કાર્યરેખાનું રેખીય વેગમાનની દિશા અર્થાત કાર્યરેખા નું ઉગમ બિંદુથી લંબ અંતર. એટલે રેખીય વેગમાનની ચાક માત્ર. પરફેક્ટ. ઉગમ બિંદુથી લંબ અંતર અર્થાત બીજું શું કહી શકાય આને? રેખીય વેગમાનની ચાક માત્ર. એવું નહીં. શું લખવાનું? ઉગમ બિંદુને અનુલક્ષીને. અનુલક્ષીને. હવે લખો રેખીય વેગમાનની ચાક માત્રા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. Yes sir. તો આ વખતે મેં ઓલો સદિશ r છે ને નીચેની સાઈડ બતાવ્યો એટલે ગમે ત્યાં બતાવી શકાય, તમારી મરજી. અવકાશમાં જ્યાં બતાવો ત્યાં બતાવી શકાય. ઇઝ ધેટ ક્લિયર? પણ થિયરીમાં કોઈ ફરક પડતો નથી. આયા બાદ સમજ મેં? હા સર. અને ઉપરાંત આનો એકમ અને પારિમાણિક સૂત્ર બનાવી શકો ને તમે. જો કોણીય વેગમાનનો એકમ શું આવશે? તો કે ભાઈ r નો એકમ મીટર અને વેગમાનનો એકમ તમને યાદ છે શું હતું? કેજી મીટર પર સેકન્ડ. અને સાઇન થીટા ને એકમ ના હોય તો આનો એકમ આવશે કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ થશે. પારિમાણિક સૂત્ર જાતે બનાવશો મિત્રો? હા સર. આ ઉપરાંત ઘટકો હવે આ ઓલા બે મુદ્દા પાછા લખવાના કે ભાઈ આની દિશા કઈ? તો જમણા હાથના સ્ક્રૂના નિયમથી શોધી શકાય. અને ઉગમ બિંદુનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે, જરૂરી છે. કરવો જરૂરી છે અને એ બધું લખવાનું પાછું. એટલે આ સેમ ટુ સેમ જ થિયરી છે બધી. પણ ખાલી એમાં એક મુદ્દો વધારે કર્યો છે, એક મુદ્દો ખાલી વધાર્યો છે.
કે ધારો કે આર અને પી ના ઘટકો આપ્યા હોય તો આ ધારો કે આર ના ઘટકો એક્સ વાય ઝેડ છે અને પી ના ઘટકો પી એક્સ પી વાય અને પી ઝેડ છે, તો તમે કરી શકો ને ક્રોસ ગુણાકાર આ રીતે, હા સર. બરાબર. એટલે આ એક વસ્તુ વધારાની આપી છે, બાકી બધું એઝ ઇટ ઇઝ, ડિટ્ટો ટુ ડિટ્ટો, લિક્ટો ટુ લિક્ટો. સર આમાં વચ્ચે માઇનસ ના હોય પણ ઉલટા આ વચ્ચે માઇનસ છે પણ ઉલટાઈ દીધું છે. આ જે કેપ નું માઇનસ કરો તો એક્સ પી ઝેડ માઇનસ ઝેડ પી વાય એક્સ આવવું જોઈએ ને, જો એક્સ પી ઝેડ એના બદલે ઉલટું ઝેડ પી એક્સ માઇનસ એક્સ. હા સમજ્યા? હા સર. ઉલટું લખ્યું છે એટલે ચાલશે ને તો પછી હવે. હા સર. તો મિત્રો આ 23મો ક્વેશ્ચન અને 21મો ક્વેશ્ચન બંને સાથે જ તૈયાર થઈ જાય એવા છે. ભૌતિક રાશિઓ અલગ અલગ છે. કયો 19મો ક્વેશ્ચન અને 23મો ક્વેશ્ચન. સર એક મિનિટ મારી વાત પતાવી દો તમે. 19મો અને 23મો બંને એક સાથે જ થઈ જશે. ભૌતિક રાશિઓ અલગ અલગ છે પણ થિયરીઓ સેમ ટુ સેમ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઓકે, બોલો હવે કોને પૂછવું છે? બોલો, શું પૂછવું છે? સર આર અને પી ની દિશા એક જ હોઈ શકે? હા, હોઈ શકે ને, કેમ ના હોઈ શકે? તો એવા સંજોગોમાં કોણીય વેગમાન શૂન્ય થાય. એમાં પછી લંબા કેવી રીતે દોરવાનું? એટલે હું એ જ કહું છું કે એવા સંજોગોમાં કોણીય વેગમાન શૂન્ય થાય. હા ઓકે. ઓકે, હા ઓકે. સર એમાં શૂન્યની પછી કોઈ સદેશ લખવાનો ના આવે ને? સામાન્ય રીતે છે ને એવો રિવાજ છે કે શૂન્ય સદિશ હોય ને, જ્યારે સદિશનું મૂલ્ય શૂન્ય આવતું હોય ને ત્યારે તમે આમ નામ શૂન્ય લખો તો પણ ચાલે. શૂન્ય ઉપર ઓકે સર. લખો તો ચાલે, એવો રિવાજ છે સામાન્ય રીતે. સર અમારો લેક્ચર તો બસ, મિત્રો બસ. હા આજે સર 9 વાગે. હા આજે હવે છે ને સાંભળો, હું તમને હમણાં હોમવર્ક મોકલાવું છું, તો તમારે લાસ્ટ ટાઈમનું પણ હોમવર્ક અને આ વખતેનું હોમવર્ક બંને સબમિટ કરવાના છે. ઓકે? કારણ કે લાસ્ટ ટાઈમ આઈ થિંક તમારાથી ઓપન નહીં થયું હોય. સર એમાં રિપ્લાય સર લાસ્ટ ટાઈમ નો વિડિયો નથી બતાવતા એપમાં. એપમાં લાસ્ટ ટાઈમનો વિડીયો નથી બતાવતા? હા સર નથી બતાવતા. તો શું સર બતાવે? હોમવર્ક પણ નથી બતાવતા શું કરવાનું છે, મટીરિયલ. નહીં, લાસ્ટ લેક્ચરનો વિડીયો નથી બતાવતા તમને? શનિવારનો સર, સેટરડે. તમે બતાવે. એટલે સેટરડે તો લેક્ચર લેક્ચર જ નતો થયો સર. તો મને હા તો સર થર્સડે નો તો બતાવે. હા, શનિવારે લેક્ચર ભર્યો હતો? મેં તો લીધો નહોતો. કોનો લેક્ચર ભર્યો હતો? અરે સર પેલા હોમવર્કમાં રિપ્લાય નતો થયો. નહોતો સર શનિવાર. હા, તો પછી સર પેલામાં રિપ્લાય તો થઈ ગયું. હા સર. એક કામ કરો, આજનો હવે જવા દો, લાસ્ટ ટાઈમનું હોમવર્ક જવા દો, ખાલી આજનું કરો. બરાબર છે? આજનું બતાવો. ઓકે સર. તો સર ફ્રેન્ડ્સ, આજનો સેશન અહીંયા ફિનિશ કરી ગુરુવાર રહ્યા છીએ. સુધીમાં ને?